સુલતાન નથી. આ સુલતાન બહુ ખરાબ માણસ છે. હા, એ જંગલના બધા કબીલાવાળાઓને સતાવે છે. એ તો અમે સમજી ગયા, પણ આ સુલતાન છે કોણ? કબાબા, નામ છે હકીમ, લોકો કહે છે જાલિમ. છી! જો એક ટીપું પણ જમીન ઉપર પડ્યું તો હું તને સજા આપીશ. પણ હું શું સજા આપીશ? મારા મગજમાં એક વિચાર આવ્યો છે. હે સુલતાન, હું છું તો વિચાર મને આવો જોઈએ. અમારો જ વિચાર ભૂલથી મારા મગજમાં આવી ગયો હુજૂર. ઠીક છે, અર્જ કરો. જો માથું એક પણ ટીપું પડ્યું તો આનું માથું મધુમક્ખીના જાળામાં નાખી દઈશું. શું વિચાર છે? હોય જ ને, વિચાર વજીરના મગજમાં આવ્યો હોય પણ વિચાર તો મારો જ છે ને. વજીર, આ વિચાર મારા મગજમાં કેમ નથી આવતો? મગજ હોય તો આવે નહીં. શું કીધું? મગજ ખાલી હોય તો આવે ને હુજૂર. આ મગજમાં તો આખી દુનિયાની સમસ્યાઓનો ઉપાય છે. વાત તો સાચી કીધી. દગો, ફરેબ, ગદ્દારી, બંનેનું માથું મધુમક્ખીના જાળામાં નાખી દો, નાખી દો. હુજૂર, મારા હુકુમ નહીં માને. વજીરનું માથું પણ મધુમક્ખીના જાળામાં નાખી દો, નાખી દો. હા હુજૂર, તમારો એક કમાલનો વિચાર ફરીથી મારા મગજમાં આવ્યો છે. આ મારો વિચાર આખરે મારા મગજમાં કેમ નથી આવતા? મગજ હોય તો આવે નહીં. શું કીધું? હુજૂર, આલા તમારા મગજમાં એટલા મોટા મોટા કામ હોય છે ને, તો નાના નાના વિચારોની જગ્યા ક્યાં છે? વાત તો સાચી કીધી. અર્જ કરો. હુજૂર, તમારા વિચારમાં આમનું ઠીક અને આપની કેદમાં રહેવું જરૂરી છે, જેથી તમારા વિચારથી આમના કબીલા આપણી કેદમાં રહે. અમારો વિચાર તો એ પણ હતો કે જંગલના બધા કબીલાઓના રાજકુમારો અને રાજકુમારીઓને કેદમાં કરી લેવા, જેથી બધા તમારી સામે ગુલામ બનીને રહે. બહુ સરસ છે. તમે તો બેમિસાલ છો હુજૂર. હોય જ ને, આખરે વિચાર મારો જ છે. સિપાહીઓ, આ બંનેને લઈ જાઓ અને 2-3 જન્મો સુધી કેદ કરી દો. એક્સક્યુઝ મી. સાંભળ વજીર, મારો જે વિચાર તારા મગજમાં આવ્યો છે એ બહુ સારો વિચાર છે. તો અમારા વિચારથી તરત જ બીજા કબીલાઓના રાજકુમારો અને રાજકુમારીઓને કિડનેપ કરીને કેદ કરી દો. હુજૂર, પણ એમાં 1 લાખ સોના મોહરોનો ખર્ચ આવશે. તો ખજાનામાંથી લઈ લે. આખા એરિયામાં મારો દબદબો હોવો જોઈએ. બધાને ખબર પડવી જોઈએ કે મારું નામ છે હકીમ, પણ લોકો કહે છે જાલિમ. કબાબા, આપણા કબીલાવાળા એકબીજા ઉપર શક કરીને લડી રહ્યા હશે. હા છે બાબા, એમને તો ખબર જ નહીં હોય કે આ ચાલ સુલતાનની છે. આપણે એમને બતાવવું પડશે. ચાલ જઈને કહી દઈએ. કબાબા, સાંભળ, ચૂપચાપ બેઠો રે.
બદતમીજ. આને કોઈએ શીખવાડ્યું નથી કે રાજકુમાર જોડે કઈ રીતે વાત કરાય. હા, આપણે અહીંયા કેદી છીએ કબાબા. તો પછી આપણે શું કરીશું શબાબા? માસા આ આપણું સંદેશ લઈને જશે. આ સંદેશ મળતા જ એ આપણને બચાવવા આવી જશે. કેળા ખાવાના ના હોય, પચાવવાના પણ હોય. કોઈ શક? પચી જશે. આ વાંદરી બહુ કેળા ખાય છે. આપણા કબીલા સાથે થયા છે. આપણે નહીં. મને વાંદરી બોલાવી તો મારી મારીને લંગૂર બનાવી દઈશ. એક વાંદરી લંગુર જ બનાવે ને આ સી થોડી બનાવશે. અરે સરદાર, વાર આમને વાંદરી ના કહો. હા, આ ભડકી જાય છે. એને હાથી કહેશો તો ખુશ રહેશે. પણ હાથીની તો સૂંઢ હોય છે ને ભાઈ. હા ભાઈ, તારે સૂંઢથી નારિયેળ ફોડવાનું છે. હા, માસા આવી ગયા. અરે, અહીંયા તો આખી સિસ્ટમ જ ખરાબ છે. વાંદરીના માસા બાદ છે. એમનું નામ માસા છે. રાજકુમારીના પાલતુ છે. હા ભાઈ, ફાલતુ લોકો માટે અમારી પાસે ફાલતુ ટાઈમ નથી. અરે ફાલતુ નહીં, પાલતુ. રાજકુમારીનું પેટ છે. આના પંજામાં કઈક છે. અને કબાબા સુલતાનના કેદમાં છીએ. પકોડા, તું તો અહીંયા અમારી સામે છે. અરે ગધેડા, રાજકુમારી અને રાજકુમાર સુલતાનના કેદખાનામાં છે. રાજકુમારીએ લેટર લખ્યો છે. ભાઈ લોકો સાંભળ્યો? પ્રોબ્લેમ સોલ્વ. તમારા છોકરાઓ સુલતાનના કેદમાં છે. જાઓ છોડાવી લો. આપણે નીકળીએ. નહીં, સુલતાનની ફોજ સામે લડવું અમારા હાથની વાત નથી. તમે ચિંતા ના કરો, એમને છોડાવવા માટે અમે જઈશું. ભાઈ, આ બની પાછળના જન્મનો દુશ્મન છે કે શું, જે આ જન્મમાં બદલો લે છે? હા ભાઈ, બંનેએ કીધું છે કે છોડાવવા જઈશું, એટલે તો જઈશું જ. થેન્ક્સ સુતારામ. કાલે સવારે આપણે બધા સુલતાનના કિલ્લામાં જરૂર જઈશું. એક મિનિટ, મારા લોકો આની સાથે નહીં જાય. અને એક બાજુ કહો તો એ પોતાના લોકોને જ મારવા લાગે છે. આને જોડે નહીં, આને જોડે નહીં. અરે, હું કમથી કમ મારું તો છું. આ તો એકલો જાય છે ને માર ખાઈને પાછો આવે છે અને પોતાના જ માણસો પર પડી જાય છે. અચ્છા, ઠીક છે, ઠીક છે. તમે લોકો જોડે નહીં, અલગ અલગ લડી લેજો. ખાલી પોતપોતાના સૈનિકોને જોડે લઈને ચાલો. સવાર સુધીમાં બધી તૈયારી કરી લો. બધા સતર્ક રહેજો.
જો એ શું છે? અમે મહેલમાં ઘૂસીને રાજકુમાર અને રાજકુમારીને ગોતીએ છીએ. તમે બહાર સૈનિકોને જોઈ લેજો. અરે આમનાથી નહીં થાય, હું જોઈ લઈશ. શું કામ? અમે અહીંયા કેળા ખાવા આવ્યા છીએ. હું સંભાળી લઈશ. એ પેલા પોતાને તો સાચવી લે. ગુસ્સો ન અપાવ, નહીતર તને સંભાળવા માટે 10 લોકો લાગશે. અરે બંધ કરો તમારી બવાલ. જે કામ માટે આવ્યા છીએ એના પર ધ્યાન આપો. બધા અલગ અલગ જગ્યાએ ફેલાઈ જાઓ. સરદાર, તને તમારા લોકો સાથે લેફ્ટમાં અને સેનાપતિ તમે તમારી છોકરીઓ સાથે રાઈટમાં. ઠીક છે. અરે રાઈટ કીધું, રાઈટ લેફ્ટ નહીં. અમને લેફ્ટ રાઈટ ના સમજાવો. અમને ખબર છે અમને ક્યાં જવાનું છે. એ હમ.